બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવના વાવડી ગામમાં 2 દિવસ પહેલા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે કેનાલો સફાઈ ન થતી હોવાના કારણે કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જ્યારે બીજી બાજુ વાવ તાલુકાના ઢીમાના સીમમાંથી પસાર થતી ઇટાટા માઇનોર કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે। ઇટાટા માઇનોર કે 2 દિવસમાં પહેલા પાણી છોડવામાં આવ્યું હતું અને પાણી છોડવાની સાથે જ 10 ફૂટ જેટલું ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। ઇટાટા માઇનોર કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં કેનાલો સાફ ન કરવાના કારણે ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। દર વર્ષે શિયાળુ સિઝન આવતા જ નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવતાની સાથે જ કેનાલો તૂટવાનું પણ ચાલુ થઈ જતું હોય છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે। આઝાદી રાજપૂતનો રિપોર્ટ, થરાદ। દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, જેને લઈ ધાનેરાના લોકોની અવરજવર પણ વધી છે અને ધાનેરા શહેરના રસ્તાઓ લોકોથી ભરચક જોવા મળી રહ્યા છે। ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે કોઈ પણ અનબનાવ ન બને તે માટે ધાનેરા પોલીસ પણ તટસ્થ બની છે અને પેટ્રોલિંગ વધારો કરી અને ધાનેરા શહેર સુરક્ષિત રહે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈએ શ્રી સુમેરસિંહ ડાભી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ધાનેરામાં ફ્રૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું અને ધાનેરાના જાહેર માર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। કોરોના મહામારી વચ્ચે પણ બજારમાં લોકોની અવરજવર વધતા વેપારીઓ પણ રાહતનો શ્વાસ લીધો છે અને ગત વર્ષ કરતાં આ વર્ષે બજારમાં ખૂબ જ ઓછી માત્રામાં લોકોની ભીડ જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ઇટાટા માઇનોર કેનાલમાં આજે 10 ફૂટ જેટલું ગાબડું પડતા આજુબાજુના ખેતરો પાણીથી ઉભરાવા લાગ્યા છે। હલકી ગુણવત્તાવાળી કેનાલમાં વારંવાર ગાબડા પડી રહ્યા હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। તો બીજી તરફ પાણી છોડવાના 2 દિવસ બાદ જ આજે ત્રીજી વાર ગાબડું પડતા ખેડૂતોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણીથી ઉભરાવા લાગ્યા છે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ પણ સર્જાયો છે। અંતાના વડવીરા ગામે રેડ કરી ગેરકાયદેસર બંદૂક બનાવવાના ઓજાર સાથે એક શખ્સની પાલનપુર એસઓજી પોલીસે ધરપકડ કરી છે। પાલનપુરની એસઓજી પોલીસે આરોપી પ્રતાપ ઠાકોરને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ આરોપીને દાંતા પોલીસ સ્ટેશનમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। થાવર ગામ નજીક અને નવા હાઈવે રોડ પર આવેલા ખેતરમાં પડેલ ઘાસમાં અચાનક આગ લાગતા લોકોમાં ભય ફેલાયો હતો અને લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો બીજી તરફ આગને બુઝાવવા માટે લોકો દ્વારા પણ અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને તે બાદ ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઇટરની જાણ કરવામાં આવી હતી। ત્યારે લોકોને અથાગ મહેનત અને ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એક ખેડૂતનું ઘાસ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું, જેથી કરી ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। શ્રીરામ ગૌશાળામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે। ગૌશાળામાં અચાનક આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો। તો બીજી તરફ ઘટના સ્થળે ગામલોકો પણ દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવે, પરંતુ આગ જોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા લોકો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા, જેથી લોકો દ્વારા થરાદ ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ પર કાબૂ મેળવી લેતા કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ લાખો રૂપિયાનું ઘાસ આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યું હતું।